8મા પગાર પંચ માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આખરે આવી ગયા છે. 8મા પગાર પંચનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી જોવાતી રાહ હવે પૂરી થવાના આરે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 8મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર વધારવાની માંગ, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રવ્યાપી પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે કમિશન દ્વારા સપ્ટેમ્બર 2026માં ભારતભરના મુખ્ય શહેરોમાં કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશનો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજવા માટેનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ પરામર્શ પ્રક્રિયા કેન્દ્રીય કર્મચારીઓ માટે તેમની પડતર માંગણીઓ, પગાર સુધારણા અને સેવાની શરતો અંગેના સૂચનો સીધા કમિશન સમક્ષ રજૂ કરવાની સુવર્ણ તક પૂરી પાડશે. ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં યોજાશે બેઠકો. સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 8મું પગાર પંચ રચવામાં આવ્યું છે. આ કમિશન દેશના વિવિધ ઝોન અને શહેરોની મુલાકાત લઈને કેન્દ્રીય સંસ્થાઓ, સંરક્ષણ દળો, રેલવે યુનિયનો અને અન્ય કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓને મળશે અને તેમના મંતવ્યો સાંભળશે. તેમજ જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન દેશના 5 મુખ્ય સ્થળોએ આ મેરેથોન બેઠકો યોજાશે, જેમાં જયપુર રાજસ્થાન 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2026 સોમવાર અને મંગળવાર, ચેન્નઈ તમિલનાડુ 7 અને 8 સપ્ટેમ્બર 2026 સોમવાર અને મંગળવાર, પુડુચેરી 9 સપ્ટેમ્બર 2026, ચંદીગઢ 16 થી 18 સપ્ટેમ્બર 2026, બેંગલુરુ 7 અને 8 ઓક્ટોબર 2026 તેમજ આ મુલાકાતો ઉપરાંત કમિશન મુંબઈમાં સેન્ટ્રલ રેલવે ઝોન હેઠળના વિવિધ રેલવે વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લેવાનું પણ આયોજન કરી રહ્યું છે, જેથી રેલવે કર્મચારીઓની વાસ્તવિક કામગીરી અને સ્થિતિ વિશે સચોટ માહિતી મેળવી શકાય. અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો કમિશનની બેઠકો ભાગ લેવા માટે અરજી કરવાની ચોક્કસ તારીખો નક્કી કરવામાં આવી હતી, જેમાં જયપુર, ચેન્નઈ અને પુડુચેરી ખાતે યોજાનારી બેઠકોમાં હાજરી આપવા માટે અપોઇન્ટમેન્ટ અને અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ 18 ઓગસ્ટ 2026 હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ચંદીગઢ ખાતે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી બેઠકો માટે કર્મચારી ભવિષ્ય પ્રતિનિધિમંડળો માટે અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ 25 ઓગસ્ટ 2026 છે તેવું જણાવવામાં આવ્યું હતું. તો જોકે પંચ દ્વારા કોઈ સત્તાવાર લેખિત એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ બેઠકોનો મુખ્ય હેતુ કર્મચારીઓની આર્થિક અને સેવાકીય બાબતોને આવરી લેવાનો છે. કમિશન મુખ્યત્વે કેન્દ્રીય કર્મચારીઓના નવા પગાર માળખા, વિવિધ ભથ્થા, લઘુત્તમ વેતન, ફિટમેટ ફેક્ટર અને પેન્શન સુધારણા જેવા મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. હાલમાં કર્મચારી સંગઠનો અને પેન્શનર મંડળો 8મા પગાર પંચ હેઠળ ફિટમેટ ફેક્ટરને હાલના 2.57 થી વધારીને 3.83 થી 4.0 સુધી કરવાની આક્રમક માંગ કરી રહ્યા છે. જો ફિટમેટ ફેક્ટરમાં આ મુજબનો સુધારો કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવી શકે છે. ધન્યવાદ.